ભારતનું સ્માર્ટફોન દરેક જીવનમાં અને અભિન્ન ભાગમાં બની ગયું છે. જે બેકિંગ લઈને ઓનલાઈન શોપિંગ સુધીના ઓફિસમાં કામ કરેલી મિત્રોની પરિવાર સાથે વાતચીત કરતા સુધીનો મોટો પ્રવૃત્તિમાં અહેવાલ ફોન નંબર પર છે. આધાર રાખે છે જેમાંથી સ્માર્ટફોનનો વધતો થતો ઉપયોગ આપણું જીવનનું સરળ બનાવી રહ્યું છે. જે ત્યારે કારણે ઓનલાઈન છેતરપિંડી, નકલી કોલ, સાયબર ક્રાઇમ અને કિસ્સાઓનો પણ ઝડપથી વધતો થયો છે. જે નિષ્ણાત કહે છે કે ખતરો હવે મોટો શહેરો પૂરતી મર્યાદિત નથી. નાના શહેરોમાં ગામડાઓમાં પણ લોકો સાયબર છેતરપિંડીનો સામનો કરી રહ્યા છે. જે નિષ્ણાતો ચેતવણી આપી છે કે એની ડેસ્કમાં ટીમમાં ઓએસમાં ક્યુઆર કોડમાં જે સ્ક્રીનમાં શેરિંગ અને રિમોટમાં એક્સેસ એપ્લિકેશન સામાન્ય રીતે વપરાશ માટે અત્યાર સુધી જોખમી હોઈ શકે છે. જ્યાં એપ્લિકેશનો પ્રાથમિક કોમ્પ્યુટર અથવા મોબાઈલ ઉપકરણ મુશ્કેલી નિવારણ કરવામાં જેની તકલીફ અને સહાય પૂરી પાડવામાં આવે. જો કે સાયબર ગુનેગાર છેતરપિંડી માટે આ એપ્લિકેશનનો ઉપયોગ કરી રહ્યા છે. જ્યાં એકવાર યુઝર ગુનેગારમાં તેમના સ્માર્ટફોન એપ્લિકેશન આમાંથી તેનો સરળથી સંદેશ, બેંકિંગ એપ્લિકેશન, ઓટીપી, પાસવર્ડ કે જેમાંથી કરવામાં આવેલી વાતચીત સમય તથા ગુનેગારમાં જે તમારો ફોન પરથી દરેક પ્રવૃત્તિ, લાઈવ સ્કેમ અને નિયંત્રણ કરી શકે છે. જે સાયબર ગુનેગારની જે યુક્તિમાં સાયબર ગુનેગાર ઘણીવાર બેંકમાં કર્મચારી, ગ્રાહક જાળવનારમાં જેમાંથી એજન્ટો અથવા કે સરકારી અધિકારીઓ તરીકે પોતાને ફોન કરે છે. તેઓ વપરાશતા જેમાંથી સ્કેમ અને શેરિંગમાં એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવા માટે ફસાવી ધમકી આપે છે. જેમાંથી સક્રિય કરવામાં ધમકી આપે છે કે એકવાર એપ્લિકેશન સક્રિય થઈ જાય પછી ગુનેગાર ફોન પરથી દરેક પ્રવૃત્તિ પર નજર રાખવાનું શરૂ કરે છે. સબસ્ક્રાઇબ માય ચેનલ, લાઇક, શેર.